ક્યારે એવું વિચાર્યું છે કે આપણે આકારોને માપીએ કેવી રીતે? શું આપણે એની કિનારીઓ જોઈએ કે એની અંદરની જગ્યા? ચાલો આજે આપણે સાથે મળીને ભૂમિતિના આ બે ખૂબ જ મહત્વના પણ મજાના કોન્સેપ્ટ્સ પરિમિતિ અને ક્ષેત્રફળની ગૂંચ ઉકેલીએ. વિચારો, આપણી સામે કોઈ પણ આકાર આવે તો તરત જ મનમાં સવાલ થાય, ખરું ને, કે આને માપવું કેવી રીતે? શું એની બહારની બોર્ડરને માપીએ કે પછી એની અંદર જે જગ્યા છે એને? બસ આ બે અલગ અલગ સવાલોના જવાબ જ આપણને ભૂમિતિના બે મોટા ખ્યાલો સુધી લઈ જાય છે. તો આ બે મુખ્ય ખ્યાલો છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. એકદમ સિમ્પલ રીતે કહીએ તો પરિમિતિ એટલે આકારની બહારની વાત, મતલબ કે એની બોર્ડરની ટોટલ લંબાઈ, અને ક્ષેત્રફળ એટલે એની અંદરની વાત, મતલબ કે એ આકાર કેટલી જગ્યા રોકે છે એનું માપ. તો ચાલો સૌથી પહેલાં પકડીએ બહારની વાતને. આપણે સમજીશું કે કોઈ પણ આકારની બોર્ડર એટલે કે એની કિનારી કેવી રીતે મપાય છે, અને આને જ કહેવાય છે પરિમિતિ. પરિમિતિની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. કોઈ પણ બંધ આકારની બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરો એટલે પરિમિતિ મળી જાય. આને સમજવા માટે બગીચાનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો કે આપણે બગીચાની ફરતે વાડ બનાવી રહ્યા છીએ, તો એ વાડની જે કુલ લંબાઈ થશે, બસ એ જ છે એ બગીચાની પરિમિતિ. ચાલો સૌથી સહેલા આકારથી શરૂઆત કરીએ, ત્રિકોણ. એની પરિમિતિ શોધવા માટે કાંઈ જ અઘરું નથી. બસ એની પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ ત્રણેયની લંબાઈનો સરવાળો કરી દો. બસ થઈ ગયું. હવે આવે છે ચોરસ, અને આ તો એનાથી પણ સહેલો છે. ચોરસની ખાસિયત શું છે? એની ચારેય બાજુઓ એકદમ સરખી હોય છે. તો પછી 4 વાર સરવાળો કરવાની મહેનત શા માટે કરવી? બસ એક બાજુની લંબાઈ માપો અને એને 4 વડે ગુણી નાખો. છે ને એકદમ સ્માર્ટ શોર્ટકટ. લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુઓ સરખી હોય, બરાબર? એટલે કે 2 સરખી લંબાઈ અને 2 સરખી પહોળાઈ. આથી જ એનું સૂત્ર પણ મજાનું છે. પહેલાં એક લંબાઈ અને એક પહોળાઈનો સરવાળો કરો, અને પછી જે જવાબ આવે એને સીધું 2 વડે ગુણી નાખો. આમ કરવાથી ચારેય બાજુઓ ગણાઈ જાય છે. ઓકે, તો આપણે આકારની ફરતે વાડ બનાવતા તો શીખી ગયા, પણ હવે એ વાડની અંદરની જે જમીન છે એનું શું? માની લો કે ત્યાં ઘાસ વાવવું હોય તો એ જગ્યાને કેવી રીતે માપીશું? બસ આ સવાલ જ આપણને આપણા બીજા અને એટલા જ મહત્વના કોન્સેપ્ટ તરફ દોરી જાય છે. તો બસ હવે આપણું ફોકસ જશે આકારની અંદરની જગ્યા પર. ચાલો ડૂબકી મારીએ ક્ષેત્રફળની દુનિયામાં. ક્ષેત્રફળ એટલે શું? સિમ્પલ, આકારની અંદરની ટોટલ જગ્યા. જો પેલી વાડ પરિમિતિ હતી તો વાડની અંદર જે ઘાસ પાથરવાનું છે ને, બસ એ જ છે ક્ષેત્રફળ. આ જ છે બંને વચ્ચેનો મુખ્ય તફાવત. હવે ત્રિકોણની અંદરની જગ્યાની વાત કરીએ. અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે. આ પરિમિતિ જેટલું સીધું નથી. અહીં આપણે કિનારીઓ નથી જોતા, પણ બે નવી વસ્તુઓ જોઈએ છીએ. એક છે એનો પાયો, એટલે કે નીચેની બાજુ, અને બીજું છે એની ઊંચાઈ. સૂત્ર છે પાયો અને ઊંચાઈનો ગુણાકાર કરો અને પછી એને અડધું કરી નાખો. અરે વાહ! ચોરસનું ક્ષેત્રફળ તો એકદમ મજાનું છે. આપણને ખબર જ છે કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ ચોરસમાં તો લંબાઈ અને પહોળાઈ બંને સરખા જ હોય છે. એટલે બસ એની લંબાઈને એની સાથે જ ગુણી નાખો, જેને આપણે લંબાઈનો વર્ગ પણ કહીએ છીએ. અને હવે આવે છે એ સૂત્ર જે કદાચ આપણે બધાએ સૌથી વધુ વાપર્યું હશે. લંબચોરસની અંદર કેટલી જગ્યા છે જાણવું હોય તો શું કરવાનું? બસ એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દો. બિલકુલ સિમ્પલ. હવે આવે છે એક સ્પેશિયલ ગેસ્ટ, વર્તુળ. આ થોડું અલગ છે કારણ કે એની સીધી બાજુઓ તો હોતી નથી. એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને એક જાદુઈ નંબરની જરૂર પડે છે, પાઈ એટલે કે પાઈ. અને સાથે જોઈએ એની ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી કિનારી સુધીનું અંતર. સૂત્ર છે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધાને એક સાથે ફટાફટ જોઈ લઈએ. આને સમજો આપણી પોતાની પર્સનલ ભૂમિતિ ટૂલકિટ, જે ગમે ત્યારે કામ લાગી શકે. આ જુઓ, બધું એક જ જગ્યાએ. એક બાજુ પરિમિતિ એટલે કે બહારની વાત, અને બીજી બાજુ ક્ષેત્રફળ એટલે કે અંદરની વાત. ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ માટે આ બંનેના સૂત્રો કેવી રીતે અલગ પડે છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. આને આપણી પર્સનલ ચીટ શીટ સમજીને હંમેશા યાદ રાખી શકાય. અને હા, આપણી આ ટૂલકિટમાં પેલો સ્પેશિયલ ગેસ્ટ વર્તુળ, એને ન ભૂલતા. એની અંદરની જગ્યા માપવા માટેનું સૂત્ર છે પાઈ r², જે એને બધાથી અલગ પાડે છે.
આ બધું ખાલી ગણિતના ચોપડા માટે નથી હો, આ આપણી આસપાસ બધે જ છે. જરા વિચારો, ઘરની દિવાલને રંગવા માટે એનું ક્ષેત્રફળ શોધવું પડે, ફોટો ફ્રેમ બનાવી હોય તો એની પરિમિતિ જાણવી પડે, ખેતરની ફરતે વાડ કરવી હોય તો પણ પરિમિતિ જ કામ લાગે. આ બધું જ તો પરિમિતિ અને ક્ષેત્રફળ છે. હવે પછી જ્યારે પણ કોઈ આકાર પર નજર પડે ને ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો કે આની બહારની વાત અને અંદરની વાત શું હશે.